તે મને એવું કહે છે મારે મહિપતસિંહ ચૌહાણ બાપુને ત્યાં જવું છે. તો તમારે કઈ જવું છે? જો ભાઈ આધાર કાર્ડ નહીં, બાપુને કે આધાર કાર્ડ નહીં, પણ એનું એડમિશન થઈ જાય. આધાર કાર્ડ નહીં અંકલ, એવું? અને મા બાપ નહીં એનો. તો હેલો જય માતાજી મિત્રો, હું છું આપણો સલુ ભાઈ. આજે એક બેન મળ્યા છે જે મને એવું કહે છે મારે મહિપતસિંહ ચૌહાણ બાપુને ત્યાં જવું છે. તો તમારે કઈ જવું છે? જો ભાઈ અમને મહિપતસિંહ ચૌહાણ બાપુ અહીંયા જવું છે, બાપુના ઘર જવું છે એમને ત્યાં આગળ. તો તમે બને એટલી હેલ્પ કરો તે આ બેન બાપુને ત્યાં જઈ શકે. સાચી વાત ને ભાઈ? બાપુને ત્યાં જવું છે આ બેનને, તો ભાઈ તમે બને એટલો ફૂલ સપોર્ટ કરો તેથી આ બાપુના અહીંયા જઈ શકે. બરાબર? તો બીજું તો કઈ નહીં. આ બેન તમે શું કેશો? જો ભાઈ આધાર કાર્ડ નહીં, બાપુને કે આધાર કાર્ડ નહીં, પણ એનું એડમિશન થઈ જાય. આધાર કાર્ડ નહીં અંકલ, એવું? અને મા બાપ નહીં એનો. હા, આધાર કાર્ડ નહીં અને એવું કે છે મારા મા બાપ પણ નહીં. તો મારી એટલી વિનંતી છે મહિપતસિંહ બાપુને કે રગતથી ફરા એવું કહેજો. હા, તે ગામમાં કઈ દેવાણ ગામમાં કંકાપુરા છે આજુબાજુ, તે રખડે છે કાગળવાણી એવું કરે છે, પણ તેમને મહિપતસિંહ બાપુને એડમિશન લેવું છે. તો મારા બાપુને એટલી વિનંતી છે કે આ બેનને જલ્દ એડમિશન અપાવો. તેમની પાસે આધાર કાર્ડ નહીં અને આગળ પાછળનું કોઈ નહીં, એટલે તેઓ ગામમાં કાગળ પણ વેણે છે. હા હા, એવું ના પૂછે કે કેમ મેળવા આવે, એવું ના પૂછવું. હા હા, તેમને મિલવાનું કારણ કોઈ નહીં, કારણ કે એમના આજુબાજુનું કોઈ હે નહીં, એટલે આપણે તમે સમજી શકો છો એમને. હા, કોઈ છે નહીં અને પૂછ્યું નહીં કે કેમ મેળવા એવું ના પૂછવું. હા, ચમ મેલવા એવું ના પૂછતો, ચમ કે એમનું આગળ પાછળ કોઈ નથી અને તેમનું માઇન્ડ કંટ્રોલ નહીં, એટલે વડા જેવું કરે છે. આગળ પાછળનું કોઈ નહીં, એટલે તમે બને એટલો સપોર્ટ કરજો. આ મહિપતસિંહ ચૌહાણ બાપુ જોડે મારી વિડીયો જોવી જોઈએ, તો આ બેનને આપણે સહારો મળી શકીએ. બરાબર? તો અત્યારે હું એમને માટે ગયો હતો, મારી પાસે જે બને એટલી મેં હેલ્પ કરી. પપ લઈ ગયો હતો એમની જોડે, હું તે પપ પણ આપ્યો. તે કીધું કે મારે મહિપતસિંહ બાપુને ત્યાં જવું છે. તો મારી વિડીયો બસ આ મહિપતસિંહ બાપુ જોડે પહોંચવી જોઈએ અને એમનું એડમિશન કરાવે એ મારી નમ્ર વિનંતી છે. કેમ કે એમનું આગળ પાછળનું કોઈ નહીં અને આધાર કાર્ડ પણ એમની પાસે નહીં, એટલે કે એમનું કે તમે કોણ મીકવાય, ચમ મીકવાયા, તેમની પૂછપાછ કરશો નહીં એવું મહિપતસિંહ બાપુને કહેશે. તો આપણે કોન્ટ્રાક્ટ કરીશું બાપુને, તો એ બેનની મદદ કરે. તો એ મારી નમ્ર વિનંતી છે. તો આપણે કોન્ટેક્ટ કરીશું એ બેન માટે. બરાબર? મહિપતસિંહ બાપુને. તો તમે બને એટલી સપોર્ટ કરો અને આ વિડીયો મહિપતસિંહ બાપુ જોડે પહોંચાડો.